હમણાં ઘરે જઈએ હો. લે બસ ને. અરે અમારા લાઇટનો અત્યારે પ્રોબ્લેમ આવી ગયો છે, કેમ કે આયા કંઈક થાંભલે તીખારા એવા થાય ને તડા તડી બોલી આયા. તો કેમ છો મિત્રો, અમારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તો અત્યારનું અમારું ગુડ મોર્નિંગ થાય છે 4 વાગે. ના સવારના 9 વાગે થાય. જો વાતાવરણ એવું છે 9 વાગ્યાનું. આજે અમે છે ને શોપ વહેલા ઓપન કરી છે 9 વાગ્યામાં. આજ તો અમે 2 શોપ ઓપન કરી છે. હા હા. અને તમે સાચો ટાઈમ જાણવા માંગતા હોવ તો બતાવી દઉં, નકર હું અત્યારે બતાવવાનો નહોતો. સાચો ટાઈમ છે અમારો 3:45 હા, તમે બરોબર જ કીધું 4 વાગ્યા એમ. 4 વાગવા આવ્યા ને અમારો વ્લોગ અત્યારે સ્ટાર્ટ થાય છે. અમે તો આવી ગયા હતા 10 વાગ્યાના, પણ થોડું કામ હતું ને એટલે વ્લોગ નથી બનાવ્યો આજ. હવે અમે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટ કરશું, દુકાનની રીલ સ્ટાર્ટ કરશું. આજ બધું બહુ લેટ છે. હા, તો આજે અમે આ કુર્તીની રીલ્સ પણ શૂટ કરીશું. આ રહી મસ્ત વ્હાઈટ કુર્તી છે એની. વાવ, સરસ છે કુર્તી તો. આ કુર્તી છે ને આ જો મારી રૂબીએ પહેરી છે. જો રૂબીને મેં એવી જ પહેરાવીશ, મસ્તીની કુર્તી 1 નંબર છે ને. મસ્ત કુર્તી પહેરાવીશ રૂબીને તો મેં. હાલો તો આની રીલ્સ કેમ શૂટ કરશું? ઉડાડીને. અમારે છે ને આજે શૂટ કરવા પણ જવાનું હતું શોરૂમનું, પણ શોરૂમનું શૂટ કરવી પણ વરસાદ એવો આવે છે, કેમ શોરૂમનું શૂટ કરીએ? બરોબર ને. આજે અમારા એસી રિપેર. ગામમાં વરસાદ આવે છે, જરી કમેન્ટ કરી દેજો. ભાવનગરમાં તો આવે જ છે. હા, કોને વરસાદ આવે છે કોમેન્ટ કરજો. અને કોને વરસાદ ગમતો નથી એ કોમેન્ટ કરજો. અને કોને મને ગમે વરસાદ. હો કેવું કીચડ થાય નકરો. ભાઈ હવે તમે દૂધના ધોયેલા રહ્યા ને, ઘરે નકરા પોતા મારવા પડે, ઈ નો ગમે. તમે દૂધના ધોયેલા રહ્યા ને, દૂધના નહીં પણ પાણીના ધોયેલા થઈ જાય, નો ગમે. આજે એસી રિપેર વાળા આવ્યા હતા. એ કીધું તમારે એસીમાં કઈ વાંધો નથી, બીજાનો વાયર બળી ગયો એની વાત હતી ને આપણે નવા એસીનો વાક કાઢતા જ બધા. આમાં નવું એસી છે, 3 મહિના. હા, બધા ભેગા થઈને કે તમારે એસીમાં જ વાંચાવે, એસીમાં જ વાંચાવે. મેં કોઈ વાંધો નહીં, અમારે તો નવું જ છે. તમે કાલે આખો દી એસી જ ન ચાલુ કર્યું, 2 ગયા. હા, તો પછી અમે સર્વિસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવી, તરત આવીને ચેક કરી જાય કે તમારું એસી ઓકે છે. તો એ હું કાંઈ નહીં, કારણ વગરના ઉપાડો લઈ. હા, તો અમે હવે રીલ્સ બનાવી ક્લોથ. ઓકે, ત્યાં ક્યાં જા આનથી હાલવાનું છે? બેરી બાડી ગુંગી જા આનથી જા, પછી ચેન્જિંગ. તો કિંજલે જો વેર કર્યા છે મસ્ત કુર્તી. કેવી છે, ગમે છે તને? મસ્ત છે ને. 2000ની કુર્તી છે. વાહ, એવી કુર્તી છે. હા, લઈ લે, હાલ વાંધો નહીં. નહીં એ તો લાગે હો. કિંજલ ઉપાડી લઈશ ક્યારેક જ્યારે પહેરવું હોય ને તો ઉપાડી લે. તે પૂછવાય નથી રહેતી કે આપણી દુકાન છે કોની દુકાન છે, એમ ઉપાડી લઈશ તરત. લેતા હું ને સ્ટેપલર હું પિન કહેવાય એને. મેકઅપ બાકી તો એ મેકઅપની અણી ન કાઢતી હો. લિપસ્ટિક કરવી હોય તો કરજે. ભાઈ મેકઅપમાં તો અડધી કલાક કરે એ પોહાતું નથી આપણને. હાલે પેલા મને ન કીધું ને લિપસ્ટિક કરવા. હવે કરી લેજે. મને થોડું યાદ હોય એવું. કુર્તી તો સારી છો, પણ વધારે એવું બને ને કે મોંઘી વસ્તુ છે ને બહુ ઓર્ડર નથી કરતા, એટલે અમે રીલ્સમાં મોંઘી વસ્તુ બહુ નથી નાખતા. બાકી જે આ પહેલો થપ્પો છે ને, આ આખો પહેલો જ્યાં પહેલો થપ્પો છે ને, એમાં 3000થી લઈને 4000 ઉપરની એવી કુર્તી બધી હોય છે. પણ એની રીલ નથી બનાવતા અમે. રીલ થોડુંક સસ્તું હોય ને એની રીલ બનાવી, કેમ કે રીલમાં બધા થોડુંક વધારે સસ્તું મંગાવે તો જોયું જાય. હવે આ વખતે હેવી આપણે કરીશું. શું છે? કિંજલનો સસ્તો મેકઅપ અંબાવી દેવી હેપીડો છે. ક્યાં જો આવ્યો? હાલે તાર રવિવારીનો મેકઅપ. ઓહો, મસ્ત છે. હાલે કિંજલ તાર રવિવારીનો મેકઅપ. કિંજલ રવિવારીમાં જ લાવી છે મેકઅપ. રવિવારીનો નથી કહી દે. 10,000નો મેકઅપ છે, એમાંથી બધું છૂટું. ઓહો, એ 10,000ના મેકઅપમાં જ બધું છૂટું એક ડબ્બામાં ભરીને વી આવી છે. અને બેનનો મેકઅપ છે ને એટલે ઠીક એટલે એમ. ઓ માય ગોડ, એની હાટું તું આખો ડબ્બો ઓલું કરતા આવી. તે તારો એને આપી દીધો ને તું તારો ડબ્બો આવો કર્યો. દયાળું છો તું તો. હા, હાલો બીજી કુર્તી. હવે આ છે બીજા નંબરની કુર્તી, જે છે ઓછી પ્રાઇસવાળી કુર્તી છે.
ક્વોલિટી થોડીક આમ તો ક્વોલિટી સારી જ આવે પણ પ્રાઇસ ઓછી છે. પ્રાઇસમાં ફેર છે તો ક્વોલિટીમાં થોડોક તો ફેર આવવાનો જ છે. શું પ્રાઇસ છે આની કંઈ ખબર છે કે લખી છે કા સ્ટીકર માર્યું છે ને આમાં? એવી જ છે તો તે પહેરી છે એમ છે તો બીજી હશે એલમાં ને એમાં પડી હશે, સેલ થઈ ગઈ હોય. હા સ્ટીકર નથી એમાં પણ છે. ક્યાં ઠેકા ઓલામાં છે ફટાકડામાં હે ને 1200 જ છે ભાઈ. આ તો સસ્તી ને સારી. આ 2000ની ને આ 1200ની. બોલો હાલો હવે તમારે તમે આવી જાઓ લેવા. સસ્તી છે ને મોંઘી છે. ક્વોલિટીમાં થોડુંક લાગે તો પણ બે સારી લાગે પહેરવામાં. આ થોડીક નોર્મલ છે ને આ બહુ હેવીમાં છે એવું જ છે. ઓકે તો હું ને કિંજલ હવે જઈએ છીએ એક શૂટ માટે બહાર જવાનું છે. હવે કેમેરો આમ ઊંચો રાખીશ કેમ કે આમ હોય ને તમને નહીં મજા આવતી હોય જોવાની. હવે મને આ કેમેરાનો એંગલ ફેન થઈ ગયો. હા ઇન પ્રોગ્રેસ હમણાં થઈ જાય. ચાલ તું બહાર તો ચાલ, બધું કરી દીધું તું ખાલી હાલ. તારી માટે બધું કરી દીધું તું ખાલી ચાલ. તો હવે અમે લોકો જઈએ છીએ એક શૂટ કરવા બહાર. શું કે એ મમ્મી ખીજાય છે કેવા નાના જ કા સમજુ. આવડી મોટી થઈ તોય નથી સમજતી. અમારે શૂટનું કામ પતાવીને અમે આવ્યા છીએ રિંગ રોડે નાસ્તો ને એવું લેવા. મકાઈને આ લીધું. તાર પપ્પા તો કુંભણિયા ભજીયા લે કરાવી લો. અમારું બધું કામ પતાવીને અમે આવ્યા ને તે પલ્લી ગયા. વરસાદ એવો આવે છે ને કે અમારું કાંઈ કામ નથી થતું. નાસ્તો ને એવું તો લાવ્યા છે. જો વરસાદ હોય ચાલુ છે. અત્યારે ઓછો થઈ ગયો કિંજલ વરસાદ. વારે તુરી સાય. અમારે શોપ ક્લોઝ કરીને હવે જવું જ છે કેમ કે વરસાદનું કોણ આવવાનું છે? તમે જ કંઈ આવશો નહીં કોઈ અત્યારે વરસાદનું. કિંજલ તું તો આયા જ છો યાર. અમારા માટે હું મકાઈ લાવ્યો છું ખાવા. કિંજલ કાંઈ ન લાવે નટું ખાવા. કેમ? વરસાદના પાણી એવું ન હોય. આ ધૂળ તો અત્યારે ક્યાં હશે કંઈક છું હશે મને નથી ખબર. હમણાં ઘરે જઈએ હો. લે બસ ને. અરે લે હું રેકોર્ડ કરું રોઈ લે. હું ખાઈ લઉં. મારે મકાઈ લાવ્યો છું ને તું જ કાંઈ લાવી નહીં તારા તું ખાવા. મેં કીધું લઈ લે. ભજીયા ને એવું બધું બનાવે કે અત્યારે બધા એકલા ખાઈ લેશે એમ ને? હા સમજાઈ ગયું. હું ન હોય ને તે બનાવીને બધું ખાશે એકલી બેઠી. બહુ ગોલી થઈ ગઈ છે હવે. અમારા લાઇટનો અત્યારે પ્રોબ્લેમ આવી ગયો છે કેમ કે આયા ક્યાંક થાંભલે તીખારા એવા થાય ને તડી બોલી આયા. જો હું ઝૂમ કરું છું ને ત્યાં 2 મિનિટો થાંભલે જોવાય તીખારા થાય જોવાય અત્યારે કેનું. આમાં ઝૂમ કેમ નથી થતું? નાઇટ મોડમાં ઝૂમ નહીં થાય. સોરી મિત્રો તમને નહીં બતાવી શકું. જો આ થાંભલો છે. હા ત્યાં 3 વાયર દીધેલા થયા. ત્યાં તીખારા થાય તડતડિયા બોલે. જો બોલ્યા જો તીખારા થાય બતાવીશ. અવાજ આવશે તીખારા થાય ને એનો તો એ તીખારો બતાવે નહીં. તડતડ બોલે ને તો જો બતાડો. પણ આયા પલ્લી જાવું કેમ જાવું આવા વરસાદમાં? હલવાણા થવે કિંજલ હવે દુકાને શું કરશો? તીખારા થાય થઈ ઓય અંદર ફાટશે કનું અંદર આ હળગી જાય બધું તો તીખારા થાય. જો ઉપડી જાય બધું. હાથું કહું હવે જો કેવું થાય ઉપર. લાઈટ આગી જાત લાઈટ કરવા દે. લાઈટ લાઈટ વહી ગઈ. હા એ પણ તીખારા થાય રે એમ નહીં. લાઈટના કેવા ઝટકા આવે કા? લાઈટ કરવી ને તો એવું આમ લબક જબક થાય ને આપણને એમ થાય હમણાં બધું ઉડી જાય તો બધું બંધ જ કરી. એમાં પાવર બેંક ચાલુ થઈ. મારા પાવર બેંકનું ચાર્જિંગ ચાલુ ઈયર ચાલુ બંધ થાય. લેપટોપ નહીં બધું ના કિંજલ યાર રાખવાનું છે બધું. લાઈટ બાઈટ કરી વ્લોગ બને છે. જો હું લાઈટ કરીશ વ્લોગ બનાવવા માટે. તો સોરી મિત્રો અમે અત્યારે ઘરે જ આવી છું. થોડુંક લાઇટનો એનો પ્રોબ્લેમ આવી ગયો છે તો વ્લોગ જેટલો બને એટલો તમે આ વ્લોગ જોઈ લેજો. પણ અમે હવે ઘરે ભાગીએ કા કિંજલ? કેવું થઈ ગયું સાયા?
આ રહેવા જેવું નથી. હવે નીકળીએ જલ્દી કેમ કે લાઇટના તડાકા ભડાકા બોલે છે ને. હવે હું ભાગી હાલો ઘરે, હું તમને ડાયરેક્ટ મળું. કાલે હું વ્લોગ એન્ડ કરતાં ભૂલી ગયો હતો, થોડુંક મોડું થઈ ગયું હતું, હું કામમાં પડી ગયો હતો. તો આ વ્લોગને છે ને હું કાલે એન્ડ કરું છું, તમને તો નહીં ખબર પડે આમાં. તો ચાલો આ વ્લોગ, આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હશે. તો લાઇક, સબસ્ક્રાઈબ અને મસ્ત એક કોમેન્ટ કરજો. આપણે મળીએ કાલેના વ્લોગમાં 9 વાગે. આજ કપડાં સાથે આજ લોકેશને હું વ્લોગ સ્ટાર્ટ કરીશ. આજનો વ્લોગ કાલે તમે જે વ્લોગ જોવો ને એ આજ વ્લોગ શૂટ થાય, એટલે આ બધું રોટેશન છે એ બધું કરવું પડે. વ્લોગ એન્ડ કરીશ અને હું બીજો વ્લોગ અત્યારે તે સ્ટાર્ટ કરીશ. પણ આજ વ્લોગ આજ કપડેથી ઇન્ટ્રો જોવા મળશે તમને કાલે, અને કાલનો વ્લોગ આજ કપડામાં હશે, એટલું કહું છું. તો ચાલો આપણે મળીએ કાલેના વ્લોગમાં. ચાલો બાય.